નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે જે દરેક પેન્શનરોને હવે ચેતી જવાની જરૂર છે। તો જો તમે એક પેન્શનર હો તો આ ભૂલ ના કરતા, નહીતર તમારું પેન્શન થશે સુપડા સાફ। તો આ વિડીયો તમને બચાવી શકે છે, એટલે આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો, એટલે તમને કોઈ જાતની તકલીફ નહીં થાય। અને વિડીયો અંત સુધી નિહાળી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી અગત્યની માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈન। દર મહિને સમયસર પેન્શન મળે તે સુનિશ્ચિત કરવા માટે વર્ષમાં એકવાર લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું જરૂરી છે। પરંતુ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઘરેથી આ સર્ટિફિકેટ બનાવતી વખતે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે। તો ખાસ કરીને દરેક પેન્શનરો મિત્રોએ આ એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે જો તમે ઘરેથી પોતાના જે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને જો લાઈફ સર્ટિફિકેટ જમા કરાવતા હો તો થોડીક બેદરકારી તમને ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે। એટલે આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, એટલે તમને કોઈ જાતની તકલીફ નહીં પડે। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના પેન્શનરો હવે બેંક કે ઓફિસની મુલાકાત લીધા વિના તેમના ઘરે આરામથી તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે। તો આ માટે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે આ વર્ષે નવેમ્બરની શરૂઆતમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ 4.0 શરૂ કરી હતી, જે 30 નવેમ્બર 2025 સુધી ચાલવાની છે। તો આ ડિજિટલ પહેલથી વૃદ્ધ પેન્શનરો માટે નોંધપાત્ર સુવિધા મળી છે, પરંતુ તે એક નવી ચિંતા પણ લઈને આવી છે। તો સાયબર છેતરપિંડીનો ભય। ઓનલાઈન પ્રક્રિયાઓના વધતા ઉપયોગ સાથે ઘણા છેતરપિંડી કરનારાઓને હવે નકલી વેબસાઇટ્સ, કોલ્સ અને એજન્ટો દ્વારા વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે। તો ખાસ કરીને જે પેન્શન વિભાગ દ્વારા જે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ 4.0 જે શરૂ કરવામાં આવી છે તે 30 નવેમ્બર 2025 સુધી ચાલવાની છે। તો દરેક જે વૃદ્ધ પેન્શનરો છે તેમના માટે નોંધપાત્ર સુવિધા મળી છે, પરંતુ તે એક નવી ચિંતા લઈને પણ આવેલી છે। તો સાયબર છેતરપિંડીનો ભય, એટલે કે જે સાયબર ફ્રોડ થાય તેને લઈને એક ભય પણ ફેલાઈ રહ્યો છે। તો ઓનલાઈન પ્રક્રિયાઓના વધતા ઉપયોગ સાથે ઘણા છેતરપિંડી કરનારાઓ હવે નકલી વેબસાઇટ, કોલ્સ અને એજન્ટો દ્વારા વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે। તો આ બાબતને ધ્યાનમાં રાખીને પેન્શન વિભાગે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે। તેમજ વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેન્શનરોએ કોઈ પણ સંજોગોમાં તેમની આધાર માહિતી, બેંક વિગતો અને ગુપ્ત પેન્શન સંબંધિત માહિતી કોઈ પણ અજાણ્યા વ્યક્તિ અથવા તો એજન્ટ સાથે શેર કરવી જોઈએ નહીં। તેમજ વિભાગનું એવું કહેવું છે કે એક નાની ભૂલ પણ તમારા વર્ષોના પેન્શન અને મહેનતથી કમાયેલા પૈસાને જોખમમાં મૂકી શકે છે। તેથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરતી વખતે ફક્ત સરકારી વેબસાઇટ અથવા તો અધિકૃત એપ્લિકેશનનો ઉપયોગ કરો અને કોઈ પણ શંકાસ્પદ કોલ્સ અથવા લિંક્સ ખોલવાનું ટાળો મિત્રો। તો ખાસ કરીને તમારી જે આધાર કાર્ડની માહિતી હોય, બેંક વિગતો હોય અથવા તો કોઈ પ્રાઇવેટ માહિતીઓ હોય તે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ અથવા તો કોઈ એજન્ટ સાથે શેર ન કરવી જોઈએ। તો પેન્શન વિભાગ એવું કહી રહ્યું છે કે એક નાની એવી ભૂલ તમારા વર્ષોના પેન્શન અને મહેનતથી જે પૈસા કમાયેલા હોય તેને જોખમમાં મૂકી શકે છે। તેથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરતી વખતે ફક્ત સરકારી વેબસાઇટ અથવા તો અધિકૃત એપ્લિકેશનનો ઉપયોગ કરો અને કોઈ પણ શંકાસ્પદ કોલ્સ અથવા તો મેસેજ અથવા તો કોઈ લિંક્સ આવે તેને ખોલવાનું ટાળજો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો છેતરપિંડીથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો। તો પેન્શન વિભાગે પેન્શનરોને ડીએલસી એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સુરક્ષિત રીતે જમા કરાવવા માટે આ સરળ છતાં મહત્વપૂર્ણ પગલાઓનું પાલન કરવા જણાવ્યું છે।
તો ફક્ત સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ કરો. તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ફક્ત જીવન પ્રમાણપત્ર વેબસાઇટ એટલે કે જીવન પ્રમાણ.gov.in અને મોબાઈલ એપ્લિકેશન, પોસ્ટ ઓફિસ એપ્લિકેશન અથવા તો આધાર ફેસ આરડી એપ્લિકેશન દ્વારા જ સબમિટ કરો. તેમજ કોઈ પણ અજાણ્યા એજન્ટો અથવા તો એપ્લિકેશનો પર વિશ્વાસ કરશો નહીં. તો ત્યારબાદ વાત કરીએ તો કોઈને સાથે ગુપ્ત માહિતી શેર કરશો નહીં. આધાર નંબર, ઓટીપી, બેંક ખાતાની વિગતો, પીપીઓ નંબર કે મોબાઈલ નંબર જેવી વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. તેમજ નકલી કોલ્સ અને મેસેજને પણ અવગણો. તો સરકારી એજન્સીઓ કે બેંકો ક્યારેય તમારો પાસવર્ડ, ઓટીપી કે બેંકનો પિન માગતી નથી. તો જો કોઈ ફોન કોલ કે ઈમેલ આવી માહિતી માગે છે તો તેને તાત્કાલિક અવગણો અને તેની જાણ કરો. તો ખાસ કરીને કોઈ પણ અજાણ્યા કોલ આવતા હોય, મેસેજ આવતા હોય તો તેમાં જે ઓટીપી આવે તે કોઈ પણ જાતની એજન્સીઓ કે કોઈ બેંકો ક્યારેય તમારો પાસવર્ડ કે ઓટીપી માગતા નથી. તો આ બાબતનો ખાસ ધ્યાન રાખીને જો કોઈ તમારે આવો નકલી ફોન કે ઈમેલ કે મેસેજ આવે તો માહિતી માગતા હોય તો તે તાત્કાલિક અવગણો અને તેની જાણ પણ કરો. ત્યારબાદ વાત કરીએ તો ફક્ત સુરક્ષિત નેટવર્ક્સ પર જ કામ કરો. પ્રમાણપત્રો સબમિટ કરતી વખતે સુરક્ષિત ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરો. ઉપરાંત ખાતરી કરો કે તમારા ઉપકરણમાં નવીનતમ સુરક્ષા અપડેટ્સ અને એન્ટીવાયરસ સોફ્ટવેર છે. તો જાહેર વાઈફાઈ હોય તેને પણ ટાળો. તેમજ વાત કરીએ તો શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરો. તો જો તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય અથવા તો છેતરપિંડીની શંકા હોય તો તાત્કાલિક તમારી બેંકને જાણ કરો અથવા તો સરકારી પોર્ટલ જે cybercrime.government.in પર ફરિયાદ નોંધાવો. તો ત્યારબાદ વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર શું છે? તો દરેક સરકારી પેન્શન ધારકોને દર વર્ષે નવેમ્બરમાં આ પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે જેથી તેઓ કોઈ પણ અવરોધ વિના પેન્શન મેળવતા રહે, જે સાબિત કરે છે કે પેન્શન ધારક જીવંત છે. તો હવે આ શબ્દ તો આપણા માટે અજાણ્યો નથી, કારણ કે જીવન પ્રમાણપત્ર એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તે દરેક પેન્શનરો માટે એક જાણીતો શબ્દ અને ખૂબ એવો કામનું એક પ્રમાણપત્ર છે જે દર નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારના પેન્શનરોએ ખાસ કરીને જમા કરાવવું પડતું હોય, જેથી તેની ખાતરી થઈ શકે કે પેન્શનર જીવંત છે અને યોગ્ય વ્યક્તિને પેન્શન મળી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો ડીએલસી બનાવતા પહેલાં આ દસ્તાવેજો તૈયાર રાખો. તો ડીએલસી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પેન્શનરોએ નીચેની માહિતી તૈયાર રાખવી જોઈએ. તો આધાર નંબર, મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે લિંક થયેલું બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં પેન્શન ખાતાની વિગતો, તેમજ પીપીઓ નંબર અને પેન્શન આપતી એજન્સીની વિગતો. તો જો તમે પહેલાં ડીએલસી બનાવ્યું હોય તો આ માહિતી આપમેળે સિસ્ટમમાં દેખાઈ જશે, જે પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. તો આ આજની માહિતી જે દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.